Good morning, students. Welcome to BBA 75. I will take your production and operation management. Namaste, Shusha. Welcome, students. Good morning. BBSM 5. Let's we start Introduction to Production and Operation Management. Unit first. Introduction માં જોઈએ Among all the functional area of management, production is considered to be most important in any individual organization. ઘણા બધા ફંક્શનલ એરિયાસ હોય છે કે જેમાં પ્રોડક્શન છે કે જે ખૂબ અગત્યનું યુનિટ તરીકે કન્સિડર કરવામાં આવે છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશનમાં ઓર્ગેનાઇઝેશન એટલે સંચાલન કરતું હોય ઉદ્યોગમાં કે જેમાં પ્રોડક્શન મેનેજમેન્ટ છે પ્રોડક્શનનું જે કામ છે કે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બાકી બધા ડિપાર્ટમેન્ટ હોય છે જેમ કે સેલિંગ ડિપાર્ટમેન્ટ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ બધામાં વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. The process by which raw material and other inputs are converted to finished product is called production. Production કોને કહેવામાં આવે છે એવી પ્રોસેસ કે જેના દ્વારા રો મટીરિયલ અને બીજા ઇનપુટ્સ છે કે જે બીજા ઇનપુટ્સ એટલે અલગ અલગ ઉત્પાદન પ્રક્રિયાના સાધનો કે જેને ફિનિશ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવામાં આવે છે કે જે પ્રક્રિયાને પ્રોડક્શન તરીકે ઓળખવામાં આવે છે કે જેને આપણે ઉત્પાદન કહીએ છીએ. રો મટીરિયલ હોય બીજા ઇનપુટ્સ હોય બધે મશીનરી ઉપર વર્ક કરીને ફિનિશ પ્રોડક્ટ આખી એક તૈયાર થાય છે પ્રોડક્ટ કે જેને આપણે પ્રોડક્શન કહીએ છીએ. On the other hand, school, bank, hospital offer service but also provide product like a degree or in case of hospital prescription reports beds etc. શું છે સ્કૂલ છે બેંક છે હોસ્પિટલ છે આ બધા શું આપે છે આપણને સર્વિસ પ્રોવાઈડ કરે છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનલ યુનિટ હોય છે ઇન્ડસ્ટ્રી હોય છે કે જે આપણને પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે બટ બેંક હોસ્પિટલ સ્કૂલ કે જે આપણને સર્વિસ પ્રોવાઈડ કરે છે પણ એ પણ કેવા ટાઈપની બટ ઓલ્સો પ્રોવાઈડ પ્રોડક્ટ પણ એમાં પણ પ્રોડક્ટ આવે છે જેમ કે અ ડિગ્રી મીન્સ સ્કૂલ અથવા કોલેજ કે જે તમને ડિગ્રી પ્રોવાઈડ કરે છે ઓર ઇન કેસ ઓફ હોસ્પિટલ હોય તો શું આપે છે પ્રિસ્ક્રિપ્શન રિપોર્ટ્સ આ બધું સર્વિસમાં પણ શું કહેવાય છે એક ટાઈપની પ્રોડક્ટ કહેવાય છે પ્રિસ્ક્રિપ્શન આપે છે જેના બેઝ ઉપર આપણે મેડિસિન લઈએ છીએ રિપોર્ટ બેડ આ બધું શું છે હોસ્પિટલની પ્રોડક્ટ છે. Thus in both the organization there is an end product which is tangible or intangible. કોઈ પણ પ્રોડક્શનના અંતે કાંઈ તમે ટેન્જિબલ હોઈ શકે છે અથવા ઇન્ટેન્જિબલ ટેન્જિબલ એટલે જેને તમે ટચ કરી શકો છો જોઈ શકો છો અને ઇન્ટેન્જિબલ એટલે કે જેને તમે જોઈ શકતા નથી ટચ કરી શકતા નથી ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટેન્જિબલ. દરેક ઓર્ગેનાઇઝેશનના અંતે એક પ્રોડક્ટ તૈયાર થાય છે પ્રોડક્શન કહેવામાં આવે છે જેને કન્સેપ્ટ ક્લિયર કરી ફર્સ્ટ Production is the fundamental activity of all industrial units around which all other activities resolve. પ્રોડક્શન શું છે ફંડામેન્ટલ એક્ટિવિટી એટલે પાયાની પ્રક્રિયા છે કે જેના દ્વારા ઓલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ અરાઉન્ડ કે જેના ઉપર બધી ઇન્ડસ્ટ્રીની પ્રક્રિયા એના ઉપર ડિપેન્ડ હોય છે વિચ ઓલ અવર એક્ટિવિટીઝ રિસોલ્વ કે જેના ઉપર બધી એક્ટિવિટીઝ ડિપેન્ડ હોય છે જો પ્રોડક્શન ન થયું હોય તો તમારે સેલિંગ કે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટની જરૂર પડતી નથી જો પ્રોડક્શન થાય તો જ તમારે સેલિંગ અને માર્કેટિંગ કરવાનું છે સેમ એવી જ રીતે રિસર્ચ કે ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની પણ જરૂર રહેતી નથી જો પ્રોડક્શન તમારા પાસે કરેલું ન હોય તો એટલે કોઈ પણ યુનિટ અથવા કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ઇન્ડસ્ટ્રીનો મેઇન એમ શું હોય છે પ્રોડક્શન વગર ઉત્પાદન પ્રક્રિયા વગર કોઈ પણ બીજી એક્ટિવિટી શક્ય બનતી નથી. The end goal of production is to create finished goods. કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય એનો એન્ડ ગોલ એટલે
એનો ધ્યેય શું હોય છે કે પ્રોડક્શન ટુ ક્રિએટ ફિનિશ ગુડ્સ, જે કાચો માલ હોય, રો મટીરિયલ હોય, એમાંથી તમે તૈયાર ફિનિશ ગુડ્સ ક્રિએટ કરવો, કે જે એનો મેઇન ગોલ હોય છે. એન્ડ પ્રોવાઈડ સર્વિસ ટુ સેટિસ્ફાય કન્ઝ્યુમર ડિમાન્ડ, કે જેના દ્વારા કન્ઝ્યુમરની ડિમાન્ડ તમે સંતોષી શકો છો. કોઈ પણ રો મટીરિયલ હોય એટલે પ્રોડક્શનમાં કન્વર્ટ કરવાથી એક ફિનિશ ગુડ્સ, એક તૈયાર પ્રોડક્ટ મળે છે, કે જેના દ્વારા તમે કસ્ટમરની ડિમાન્ડ સેટિસ્ફાય કરી શકો છો. પ્રોડક્શન મીન્સ ટુ કન્વર્ટ મટીરિયલ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર બાય ધ મીન ઓફ હ્યુમન રિસોર્સિસ, મશીનરી અને રો મટીરિયલ. પ્રોડક્શનનો અર્થ શું થાય છે? પ્રોડક્શન મીન્સ ટુ કન્વર્ટ, જે મટીરિયલ હોય છે ફ્રોમ વન ટુ અનધર, એકથી બીજામાં કન્વર્ટ કરવામાં આવે છે, પ્રોસેસ કરવામાં આવે છે. ડાયરેક્ટ તમને એક ફિનિશ પ્રોડક્ટ તૈયાર મળતી નથી. ફર્સ્ટ કોઈ પણ રો મટીરિયલ હોય પ્રોસેસ વનમાં જાય, એના પછી પ્રોસેસ ટુમાં, પ્રોસેસ થ્રીમાં, અલગ અલગ એના સ્ટેપ્સ હોય છે, એ પ્રમાણે એ આગળ જતી હોય છે. બાય ધ મીન ઓફ, તેના યુઝ દ્વારા હ્યુમન રિસોર્સિસ, હ્યુમન રિસોર્સિસ એટલે માનવ સંસાધન દ્વારા, માનવના સ્ત્રોત દ્વારા. કોઈ પણ મશીનરી તમારી પાસે અવેલેબલ હોય, રો મટીરિયલ અવેલેબલ હોય, પણ જ્યારે તમારી પાસે હ્યુમન રિસોર્સિસ નથી, માનવ સંસાધન નથી, જો માનવ ન હોય તો એ મશીનરી પર વર્ક કોઈ કરી શકતું નથી, જાતે પ્રોડક્શન પ્રોસેસ થઈ શકતી નથી. એટલે તમારી પાસે વન માનવ સંસાધન હોવું જોઈએ, મશીનરી હોવી જોઈએ અને રો મટીરિયલ હોવું જોઈએ. પ્રોડક્શન માટે ઇમ્પોર્ટન્ટ ત્રણ વસ્તુ છે: હ્યુમન રિસોર્સિસ, મશીનરી અને રો મટીરિયલ. પ્રોડક્શનનો અર્થ શું થાય છે? પ્રોડક્શન મીન્સ ટુ કન્વર્ટ મટીરિયલ, જે મટીરિયલ હોય છે ફ્રોમ વન ફોર્મ ટુ અનધર, એક ફોર્મમાંથી, એક રૂપમાંથી બીજા રૂપમાં એને ટ્રાન્સફર કરવાનું. બાય અનધર ધ મીન, બાય ધ મીન ઓફ હ્યુમન રિસોર્સ, માનવ સંસાધનનો યુઝ કરીને, મશીનરીનો યુઝ કરીને અને રો મટીરિયલનો એક્સેટ્રા. Therefore, both production and service organization fall into scope of production management and so can broadly term as operation management. શું કહેવા માંગે છે કે જેને કારણે બોથ પ્રોડક્શન અને સર્વિસ ઓર્ગેનાઇઝેશન, જે પ્રોડક્શન પ્રોવાઈડ કરે છે, પ્રોડક્શન મીન્સ કે જે ઉત્પાદન પ્રક્રિયા કરીને આપણને પ્રોડક્ટ તૈયાર કરે છે, અને સર્વિસ ઓર્ગેનાઇઝેશન, સર્વિસ ઓર્ગેનાઇઝેશન આપણે આગળ જોયું, હોટલ, હોસ્પિટલ કે થિયેટર કે કોઈ પણ હોય, બેંક, સ્કૂલ, એ બધા શું આપે છે? આપણને સર્વિસ પ્રોવાઈડ કરે છે. એ ફોલ ઇન્ટુ ધ સ્કોપ ઓફ પ્રોડક્શન, એ પણ કંઈક ને કંઈક પ્રકારનું પ્રોડક્શન કરે છે. અને સો કેન બી ટર્મ એઝ ઓપરેશન મેનેજમેન્ટ, કે જેને આપણે ઓપરેશન મેનેજમેન્ટ તરીકે કન્સિડર કરીએ છીએ. ટાઈપ્સ ઓફ ઓપરેશન્સ, કયા રીતે એના ટાઈપ્સ આપ્યા છે, કેવી રીતે તમારે ઓપરેટ કરવાનું હોય છે. ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે સ્ટોરેજ. By storing a product or entity for a period of time provided at the time it is required cold storage. For example, vegetable, fruits and food grain. શું કે છે? કોઈ પણ પ્રોડક્ટને તમારે લાંબા સમય સુધી સાચવી રાખવી હોય તો શું કે છે? આમાં એને એક્ઝામ્પલ આપ્યું છે વેજીટેબલ અથવા ફ્રૂટ, કે જેના માટે તમારે કોલ્ડ સ્ટોરેજની જરૂર પડે છે. લાંબા સમય માટે કોઈ પણ પ્રોડક્ટ કોલ્ડ સ્ટોરેજ વગર રહેતી નથી. જ્યારે તમારે પ્રોડક્શન કરવાનું હોય છે ત્યારે તમે અમુક સ્ટોક રો મટીરિયલનો રાખો છો. રો મટીરિયલનો સ્ટોક રાખવામાં આવે તો એના માટે તમારી પાસે કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા હોવી જોઈએ. ઘણી વખત રો મટીરિયલ અમુક સમય માટે તે મર્યાદિત હોય છે, પછી એ યુઝફુલ થઈ શકતું નથી. એટલા માટે એમાં સ્ટોરેજની વ્યવસ્થા ફેક્ટરીમાં પણ હોવી જોઈએ. એના પછી સેકન્ડ પોઈન્ટ આપ્યો છે ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશન બાય મૂવિંગ, ટ્રાન્સપોર્ટિંગ અ પ્રોડક્ટ એન્ટાયરલી ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગુડ્સને સેન્ડ કરવા માટે શું હોવું જરૂરી છે? ટ્રાન્સપોર્ટેશનની એની પાસે વ્યવસ્થા હોવી જરૂરી છે, કે જેની દ્વારા પ્રોડક્શન સારી રીતે થઈ શકે છે. પ્રોડક્શન કરવું હોય પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગુડ્સ પહોંચાડવા માટે તમારી પાસે ટ્રાન્સપોર્ટેશનની સારી ફેસિલિટી નથી હોતી, તો તમારું પ્રોડક્શન પ્રોસેસ સારી રીતે વર્ક કરી શકતું નથી. ફોર એક્ઝામ્પલ, પીપલ વેન મૂવ ફ્રોમ their home, town, place, they demand for labor enhance their value and the firm providing labor become labor contracting firm performing the operation of transporting people. શું કહે છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ ગુડ્સને ટ્રાન્સફર કરવા માટે, ટોટલ ફિનિશ ગુડ્સ બનાવવા માટે, પ્રોડક્શનનું ડાયરેક્ટ રેડી પ્રોડક્ટ કરવા માટે તમારી પાસે લેબર હોવા જરૂરી છે, મશીનરી હોવી
જરૂરી છે. લેબર કે મશીનરી વગર તમે વર્ક કરી શકતા નથી. એના પછીનો પોઈન્ટ નંબર 3 આપ્યો છે અલ્ટરેશન. અલ્ટરેશન મીન્સ ફેરફારો. તમે કોઈ પણ ટાઈમે તમારા બિઝનેસની પોલિસી કેવી હોવી જોઈએ કે તમે ચેન્જીસ કરી શકો. સ્ટેબલ હોવી જોઈએ નહીં કે જેમાં કોઈ ચેન્જીસ ન કરી શકો. ફ્લક્ચ્યુએટ હોવી જોઈએ. ફ્લક્ચ્યુએટ એટલે ગમે ત્યારે તમે ગવર્મેન્ટની પોલિસીસ ચેન્જ થાય છે, ઇન્ડસ્ટ્રીઝની પોલિસીસ ચેન્જ થાય છે ત્યારે તમે એમાં ફેરફાર કરી શકો છો. સેમ એવી જ રીતે ગવર્મેન્ટની પોલિસી ચેન્જ થાય તો તમારી પ્રોડક્શન પ્રોસેસમાં પણ ચેન્જીસ લાવવાના હોય છે. અલ્ટરેશન એટલે ચેન્જીસ. This is the most common way by adding value of to entity. It refers to changing the form of input or entity. કોઈ પણ ઇનપુટ અથવા કોઈ પણ એન્ટિટીમાં એક અલગ પ્રોડક્ટમાં તમે ગમે ત્યારે ચેન્જીસ લાવી શકો છો. ચેન્જ કુડ બી ફિઝિકલ. ચેન્જીસ કેવા હોવા જોઈએ? ફિઝિકલી તમે જોઈ શકો એવા, કેમિકલી, મિકેનિકલી અને સાયકોલોજીકલી તમે એનો અભ્યાસ કરેલો હોવો જોઈએ, વિચારેલું હોવું જોઈએ કે સાયકોલોજીકલી આના ચેન્જીસની ઇફેક્ટ ફ્યુચરમાં કેવી પડશે, કે જેને અલ્ટરેશન કહેવામાં આવે છે, ફેરફાર. ઇન્સ્પેક્શન. પ્રોડક્શન પ્રોસેસ કેવી રીતે વર્ક કરે? કોઈ પણ એક પ્રોડક્શનનો મેનેજર હોય કે જે આખી પ્રોડક્શન પ્રોસેસ કેવી રીતે વર્ક કરે છે એનું ઇન્સ્પેક્શન કરતા હોવા જોઈએ. ઇન્સ્પેક્શન મીન્સ કે નિરીક્ષણ હોવું જોઈએ પૂરેપૂરી પ્રોડક્શન પ્રોસેસનું. વેલ્યુ ઓફ ઇનપુટ ઓર એની મટીરિયલ કેન બી enhanced by proper inspection, thus better decision regarding its purchase and repair can be made. ઘણી વખત શું બને છે, અમુક મશીનરીમાં ખામી આવતી હોય છે કે જેના રિપેરિંગ માટે તમે જે ઇન્સ્પેક્શન કરતા હોય એ સુપરવાઇઝરને તમે જાણ કરી શકો છો કે મશીનરી પ્રોપર વર્ક કરી શકતી નથી. કેવી રીતે એમ્પ્લોઈઝ વર્ક કરે છે, કેટલા અવર્સ વર્ક કરે છે, એક દિવસમાં કેટલા યુનિટ્સ રેડી થાય છે, કેટલું પ્રોડક્શન થાય છે, એક અવરમાં કેટલું યુનિટનું તમે પ્રોડક્શન કરો છો, કે જેના રિલેટેડ બેટર ડિસિઝન છે એ ઇન્સ્પેક્શન કરવામાં આવે તો સારી રીતે મળી શકે છે, સુપરવિઝન કરવામાં આવે તો પ્રોડક્શન પ્રોસેસનું. Thus, we have consultantly firm who provide true value of vehicle or any assets before it can be offered for sale. Medical health checkup are one such type of operations that people can remain in fit healthy. મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે, હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે કે જેના દ્વારા તમે જાણી શકો છો કે એમ્પ્લોઈઝની હેલ્થ સારી છે, કે જે રેગ્યુલરલી ચેકઅપ કરાવવું પણ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ બની જાય છે કે જે ઇન્સ્પેક્શનના પાર્ટમાં આવે છે. ઇન્સ્પેક્શન કરાવવું જરૂરી બને છે, નિરીક્ષણ. એના પછી જોશું મિનિંગ એન્ડ ડેફિનેશન. Production management becomes the process of effectively planning and regulating operations of an enterprise which is responsible for actual transformation of material into finished product. પ્રોડક્શન મેનેજમેન્ટ કોને કહેવામાં આવે છે? કે જે પ્રોસેસ છે ઇફેક્ટિવલી કાર્યક્ષમ રીતે પ્લાનિંગ અને રેગ્યુલેટિંગ. તમે ફર્સ્ટ પ્લાનિંગ કરો છો, પોસ્ટ ક્રોપ આગળ આપણે સેમ ફર્સ્ટમાં શીખીને આવ્યા છીએ. પોસ્ટ ક્રોપ એટલે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, યુએસ સ્ટાફિંગ, ડી એટલે ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેશન, બજેટિંગ અને રિપોર્ટિંગ. પોસ્ટ ક્રોપ જેને આપણે કહીએ છીએ ફોર્મ્યુલા આપણે શીખીને આવ્યા છીએ કે કેવી રીતે વર્ક કરે છે. પહેલા ઇફેક્ટિવલી પ્લાનિંગ કરવાનું હોય છે પ્રોડક્શન કરતા પહેલા. એની પ્રોસેસ કેવી રીતની છે, એક પ્રોડક્ટ, એક રો મટીરિયલ છે એ કેટલા સ્ટેજમાંથી પાસ થાય છે. ડાયરેક્ટ તમને ફિનિશ ગુડ્સ મળતું નથી. એક રો મટીરિયલ હોય છે કે એને ઘણા બધા પ્રોસેસમાંથી પાસ થવાનું હોય છે. ઇફેક્ટિવલી પ્લાનિંગ, એના માટે તમારે ઇફેક્ટિવલી પ્લાનિંગ કરવાનું હોય છે. રેગ્યુલેટિંગ ઓપરેશન્સ ઓફ ધેટ પાર્ટ ઓફ એન્ટરપ્રાઇઝ. રેગ્યુલેટિંગ તમારે એને રેગ્યુલરલી એને કેવી રીતે વર્ક કરે છે, એનું ઓપરેશન કરે છે, કેવી રીતે વર્ક કરે છે એ તમારે જોવાનું હોય છે. એન્ટરપ્રાઇઝ વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર actual transformation of material into product, કે જેના દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફોર્મેશન ઇઝીલી થાય છે કે નહીં ગુડ્સનું, રો મટીરિયલનો, કે રો મટીરિયલ છે કે જેને ફિનિશ ગુડ્સમાં શાર્પ કરવામાં આવે છે કે જેને આપણે પ્રોડક્શન કહીએ છીએ. ઓબ્જેક્ટિવ્સ કયા કયા છે જોઈએ. ફર્સ્ટ અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ, એમાં ફર્સ્ટ આપ્યો છે મેન્યુફેક્ચરિંગ શેડ્યુલ. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ
is most important to consider because the more efficiency. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન પ્રક્રિયા કે જે ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન છે કે જેને કારણે તમારી કાર્યક્ષમતા વધે છે. મોર એફિશિયન્સી. The time schedule should be broken up into the subsystem like operating cycle time. કેવી રીતે તમે વર્ક કરો છો એને ટોટલ ટાઈમ ડ્યુરેશન કેટલો છે, 1 અવરમાં કેટલા 20,000 યુનિટ્સ બને છે, 10,000 યુનિટ્સ બને છે, કેટલા અવર્સમાં કેટલા યુનિટ્સ બને છે કે જેને સબ ડિવાઈડ કરવામાં આવે છે. ઓપરેટિંગ સાયકલ બનાવવામાં આવે છે. ઇન્વેન્ટરી એટલે સ્ટોક. તમારી પાસે સ્ટોક કેટલો છે રો મટીરિયલનો. પ્રોડક્શન પ્રોસેસ તમારી અટકવી જોઈએ નહીં. પૂરતા પ્રમાણમાં તમારી પાસે ઇન્વેન્ટરીનો સ્ટોક હોવો જરૂરી છે. ઇન્વેન્ટરી ટર્નઓવર રેટ. ઇન્વેન્ટરી તમે કઈ રીતે રાખો છો? ઇન્વેન્ટરી રાખવાના અલગ અલગ મેથડ હોય છે. લીફો મેથડ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ તમારો જે સ્ટોક હોય છે એને ફર્સ્ટ ગોઝ આઉટ કરવાનો હોય છે કે જેને લીફો મેથડ તરીકે ઓળખવામાં આવે છે. ફીફો મેથડ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પહેલો જે સ્ટોક હોય છે કે જેને ફર્સ્ટ ગોઝ આઉટ કરવાનો હોય છે. ઇન્વેન્ટરી ટર્નઓવર રેટ છે. મશીન યુટિલાઇઝેશન રેટ છે. 1 કલાકમાં મશીનની યુટિલિટી કેટલી છે, કેટલો યુઝ થાય છે, કેટલા યુનિટ્સ તમારે ઇલેક્ટ્રિસિટીના યુઝ થાય છે મશીનને વર્ક કરવા માટે, કેટલા અવર્સ, કેટલા યુનિટ્સ યુઝ થાય છે, આટલા કલાક કેટલા અવર્સ મશીન ઓપરેટ રહે છે, કેટલા અવર્સ ઓપરેટ રહે છે એના ઉપર તમે યુનિટ ફાઇન્ડ કરી શકો છો કે મશીનરીમાં કેટલા યુનિટ્સની જરૂર પડે છે. એના પછી છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મેન અવર પર યુનિટ. ઘણાને તમે ડે ટુ ડે એમ્પ્લોઈઝ માટે રાખો છો ત્યારે એક પર અવર એને કેટલા યુનિટ બનાવે છે એ પ્રમાણે એને વેજીસ ચૂકવવામાં આવે છે. મેન અવર્સને 5 અવર્સ વર્ક કરે છે તો 5 અવર્સમાં પર યુનિટ કેટલા બનાવ્યા છે, 1 કલાકમાં પર યુનિટ કેટલા બનાવે છે, મલ્ટીપ્લાયના અવર્સ કરવામાં આવે છે કે જેના દ્વારા એને વેજીસ ચૂકવવામાં આવે છે. મેન અવર્સ પર યુનિટ. કેપેસિટી યુટિલાઇઝેશન. ટોટલ 8 કલાક હોય તો 8 કલાક એ કામ કરે છે તો 8 કલાકમાં ટોટલ એની કેપેસિટી કેટલી છે, કેટલા યુનિટનું પ્રોડક્શન કરી શકે છે આખા દિવસ દરમિયાન, 20,000, 30,000 કે જેના ઉપરથી એને વેજીસ ચૂકવવાનું હોય છે. ક્વોલિટી એન્ડ ગુડવિલ ઓફ ધ બિઝનેસ. અને છેલ્લે લાસ્ટમાં શું કે છે, ક્વોલિટી તમારે જાળવવાની હોય છે, ગુડવિલ ને પણ જાળવવાની હોય છે. માર્કેટમાં જો તમારી રેપ્યુટેશન સારી હશે તો તમારી ગુડવિલ ઊંચી આવે છે. ક્વોલિટી પણ મેન્ટેન થવી જોઈએ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં. મેન્યુફેક્ચરિંગ શેડ્યુલ એટલે કે ઉત્પાદન પ્રક્રિયામાં ક્વોલિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ઉતાવળમાં તમે કોઈ પણ યુનિટ્સ બનાવવા જાઓ છો, 1 અવરમાં તમે 10,000ની જગ્યાએ 20,000 યુનિટ બનાવો છો ત્યારે ક્વોલિટી મેન્ટેન થતી નથી. મશીનરી ઉપર જેટલા યુનિટ ઇઝીલી બને છે એટલી ક્વોલિટી તમારી ઘટતી જાય છે. ક્વોલિટી મેન્ટેન કરવા માટે તમારે મશીનરી ઉપર પ્રોપરલી સ્કિલ્ડ વર્કર હોવા જરૂરી છે કે જે મેન્યુફેક્ચરિંગ શેડ્યુલનો એક ભાગ છે. નેક્સ્ટ આપણે જોઈશું મેન્યુફેક્ચરિંગ કોસ્ટ. The estimate of the unit cost of product should be with careful consideration is essential to cost standard. Cost standard એટલે કોઈ પણ પ્રોડક્ટ તમે બનાવો છો તો એની પડતર કિંમત કેટલી આવે છે. ડેઈલી તમારે ડિસાઇડ હોય કે રોજના 10,000 યુનિટ્સ બનાવવાના છે તો 10,000 યુનિટ પૂરેપૂરા બનતા નથી. ફોર એક્ઝામ્પલ 10,000 યુનિટ્સ બનાવવાના હોય ત્યારે તમારે 9,500 યુનિટ સારા બને છે. શું બને છે? બાકીના 500 યુનિટ છે કે જેને તમે શુભ તરીકે કન્સિડર કરો છો, એબનોર્મલ લોસ તરીકે તમે કન્સિડર કરો છો. તમને ખબર હોય છે કે આટલા યુનિટ્સ બગડવાના જ છે. પૂરેપૂરું પ્રોડક્શનમાં તમે જેટલું એકચ્યુઅલ રાખ્યું હોય એના કરતાં તમારું સ્ટાન્ડર્ડ લેવલ ઓછું હોય છે. કોસ્ટ કોઈ પણ પ્રોડક્ટ તૈયાર કરતી વખતેની કોસ્ટ ઓફ પ્રોડક્શન જેને આપણે કહીએ છીએ પડતર કિંમત કે જે હંમેશા ઓછી આવી જોઈએ. જેટલી તમારી પડતર કિંમત ઓછી એટલી તમારી કંપનીની પ્રોફિટેબિલિટી વધે છે. This is simple to do if cost is direct into cost and variable cost. કઈ કોસ્ટ હોય છે? વેરિયેબલ કોસ્ટ રિડક્શન. વેરિયેબલ કોસ્ટમાં શું હોય છે? યુનિટ પર યુનિટ કેવા હોય છે? અલગ અલગ હોય છે અને અમાઉન્ટ કેવી આવે છે? સેમ આવે છે. એટલે વેરિયેબલ હોય છે કે જે ચેન્જીસ કોસ્ટ રિડક્શન કે જેને તમારે ઘટાડવાની હોય છે. દરેક વખતે અલગ અલગ તમને
જોવા મળે છે, ચેન્જીસ જોવા મળે છે વેરિયેબલ કોસ્ટમાં. જ્યારે ફિક્સ કોસ્ટમાં કેવું હોય છે, રોજના તમને ખબર છે કે 500 યુનિટ્સ બગડે છે તો 500 કોસ્ટ રિડક્શન છે કે તમે માની લીધેલું છે. જો 500 કરતાં વધારે બગડે તો એ કંપની માટે લોસ તરફ લઈ જાય છે. વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટ સ્થિર અને ચેન્જીસ થઈ શકે એવી. વેરિયેબલ કોસ્ટ એટલે ચેન્જીસ પોસિબલ છે ને ફિક્સમાં દરેક લેવલે પર યુનિટ કેવા હોય છે, એક સરખા હોય છે. તમે 10,000 યુનિટે કરો તો પણ એક સરખા, 20,000 યુનિટે પણ પ્રોડક્શન કરો તો પણ એના પર યુનિટ સરખા જ હોય છે. The distribution of the fixed overhead should be made on the scientific basis. જે ડિસ્ટ્રીબ્યુશન છે ફિક્સ ઓવરહેડનું એ કેવી રીતે થવું જોઈએ, સાયન્ટિફિક બેઝિસ દ્વારા થવું જોઈએ. સાયન્ટિફિકલી તમારી પાસે ડેટા હોવા જરૂરી છે. એના પછી થર્ડ પોઈન્ટ આપ્યો છે પ્રોડક્ટ ક્વોલિટી. ક્વોલિટી છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તમારા પ્રોડક્ટની ક્વોલિટી સારી હશે તો જ તે કન્ઝ્યુમર એને એક્સેપ્ટ કરશે, બાકી કન્ઝ્યુમર એને એક્સેપ્ટ કરશે નહીં. પ્રોડક્ટ સ્પેસિફિકેશન ઓર કન્ઝ્યુમર ઓફન ડિટેક્ટ પ્રોડક્ટ ક્વોલિટી સ્ટાન્ડર્ડ. પ્રોડક્ટની ક્વોલિટીનું સ્ટાન્ડર્ડ કેવું છે એ કન્ઝ્યુમર દ્વારા ઓલવેઝ ડિટેક્ટ કરવામાં આવે છે. જો એને સારી ક્વોલિટી પ્રોવાઈડ કરવામાં આવે ફોર્મ દ્વારા તો એ બીજી વખત તમારા ફોર્મની પ્રોડક્ટ પરચેસ કરે છે, અધરવાઇઝ એ તમારા ફોર્મની પ્રોડક્ટ પરચેસ કરતા નથી. There will always be a conflict between product quality and manufacturing cost. Manufacturing cost ની હિસાબે ઘણી વખત શું બને છે કે પડતર કિંમત વધી જાય છે ત્યારે એની પ્રોડક્ટની ક્વોલિટી જળવાતી નથી. ઇટ ઇઝ ઇમ્પરેટિવ ટુ ફાઇન્ડ બેલેન્સ. બંને વચ્ચે તમારે બેલેન્સ કરવાનું હોય છે કે તમારી કોસ્ટ ઓફ પ્રોડક્શન પડતર કિંમત પણ ઓછી આવે અને પ્રોડક્ટની ક્વોલિટી પણ જળવાઈ રહે. ઓપ્ટિમાઇઝ ઓલ ધ એસ્પેક્ટ ઓફ ક્વોલિટી, કોસ્ટ એન્ડ ટાઈમ. અને તમારો કોસ્ટ, ટાઈમ અને ક્વોલિટી ત્રણેય મેન્ટેન થાય એ ફોર્મ માટે જરૂરી છે, તો જ તમે સારી એવી પ્રોડક્ટ તૈયાર કરી શકો છો. નેક્સ્ટ સેકન્ડ આપ્યું છે ઇન્ટરમીડિયેટ ઓબ્જેક્ટિવ. એમાં ફર્સ્ટ આપ્યું છે મટીરિયલ. The material objective are laid down in term of unit, rupees, value and space requirement. તો મટીરિયલ ઓબ્જેક્ટિવમાં શું કહે છે, તમારી પાસે મટીરિયલ કેટલું અવેલેબલ છે, લેડ આઉટ ઇન ટર્મ ઓફ યુનિટ. તમે એને શેમાં મેઝરમેન્ટ કરો છો, શેમાં માપો છો, કેટલા યુનિટ્સ રોજના બને છે, કેટલા રૂપીસનું તમે મટીરિયલ પરચેસ કર્યું છે, એની વેલ્યુ કેટલી છે, સ્પેસ રિક્વાયરમેન્ટ. ફ્યુચરમાં તમારે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરવા માટે પૂરતા પ્રમાણમાં મટીરિયલનો સ્ટોક છે કે નહીં. Per unit material cost must be specified and efforts must be made to enhance the inventory. ઇન્વેન્ટરી એટલે આગળ પણ આપણે જોયું, તમારી પાસે પૂરતા પ્રમાણમાં એનો સ્ટોક હોવો જરૂરી છે. ઓલ કાઇન્ડ ઓફ ઇન્વેન્ટરી સચ એઝ રો મટીરિયલનો તમારી પાસે સ્ટોક હોવો જરૂરી છે. વર્ક ઇન પ્રોગ્રેસ. વર્ક ઇન પ્રોગ્રેસ એટલે અર્ધ તૈયાર માલ જેને આપણે કહીએ છીએ, અને ફિનિશ ગુડ્સ. અને ફિનિશ ગુડ્સનો પણ તમારી પાસે સ્ટોક હોવો જરૂરી છે. જ્યારે માર્કેટમાં ડિમાન્ડ ઊભી થાય છે ત્યારે તમારી પાસે જ્યારે ફિનિશ ગુડ્સનો તૈયાર સ્ટોક નથી હોતો તો જેને હિસાબે કંપનીને લોસ બેર કરવો પડે છે. એટલા માટે જ્યારે સ્ટોક ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરવામાં આવે છે, સ્ટોકનું મેનેજમેન્ટ કરવામાં આવે છે, ત્યારે પ્રોડક્શન મેનેજરે ઓલવેઝ રો મટીરિયલ કેટલું છે, વર્ક ઇન પ્રોગ્રેસ એટલે તમારે ચાલુ અત્યારે પ્રક્રિયામાં કેટલો સ્ટોક છે અને ફિનિશ ગુડ્સનો કેટલો સ્ટોક છે એનું નિરીક્ષણ પણ પ્રોડક્શન મેનેજર દ્વારા થાય છે. એના પછી આપ્યું છે મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ. ઇક્વિપમેન્ટ એટલે સાધન સામગ્રી, મશીનરી. The objective of machinery, acquisition of machinery. શું કહે છે, એના મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે, ઓબ્જેક્ટિવ એટલે એના મેઇન ઉદ્દેશો શું હોય છે. મશીનરી સારા પ્રમાણમાં તમે વસાવેલી હોય તો તમારું પ્રોડક્શન પ્રોસેસ સારી રીતે થાય છે, અપડેટ કરેલી હોવી જોઈએ, નવા ટેકનોલોજી મુજબની હોવી જોઈએ કે જેને હિસાબે તમારું પ્રોડક્શન પ્રોસેસ કેવું બને છે, ઝડપી બને છે. એક્વિઝિશન ઓફ મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ. કેવી રીતે તમે મશીનરીનો યુઝ કરો છો, ઇક્વિપમેન્ટનો યુઝ કરો છો. નવી તમારે મોડર્ન ટેકનોલોજી પ્રમાણે મશીનરીને એડોપ્ટ કરવાની હોય છે કે જેના દ્વારા તમારું પ્રોડક્શન પ્રોસેસ ઇઝીલી અને સ્પીડી બને છે. યુટિલાઇઝેશન ઓફ મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ.
એનો યુઝ કેવી રીતે કરવો, યુટિલાઇઝેશન એટલે એનો ઉપયોગિતા, સરળતા, કેવી રીતે તમારે મશીનરીને અને ઇક્વિપમેન્ટને યુઝ કરવો, એના માટે તમારી પાસે સ્કિલ્ડ લેબર હોવા જોઈએ. સ્કિલ્ડ લેબર એટલે જે કોઈ તમે એમ્પ્લોઈઝને રિક્રુટમેન્ટ કરો છો ત્યારબાદ એને તમારે ટ્રેનિંગ આપવાની હોય છે. ટ્રેનિંગ આપ્યા બાદ સ્કિલ્ડ લેબર બને છે. અનસ્કિલ્ડ લેબરને તમે સ્કિલ્ડ લેબર બનાવી શકો છો કે કેવી રીતે મશીનરી ઉપર વર્ક કરવું, મશીનરીને કેવી રીતે ઓપરેટ કરવી, કેવી રીતે એનો યુઝ કરવો, કે જેવી ટ્રેનિંગ દ્વારા તમે એને પૂરી ઇન્ફોર્મેશન આપી શકો છો. એના પછી એ પૂછે ઓપ્ટિમલ યુઝ ઓફ મશીનરી, મહત્તમ પ્રમાણમાં મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે જેના દ્વારા પ્રોડક્શન ઇઝી બને છે અને પ્રોડક્શન ઝડપથી થઈ શકે છે. મેન પાવર. Manpower is an internal input of manufacturing activities. મેન પાવર એટલે તમારી પાસે મશીનરી છે, મટીરિયલ છે, પણ મેન પાવર નથી, તમારી પાસે સ્કિલ્ડ લેબર નથી, તો તમારી કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસ આગળ થઈ શકતી નથી. વિધાઉટ મેન પાવર મશીનરી અને મટીરિયલ વર્ક કરી શકતા નથી. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ માટે ઉત્પાદન પ્રક્રિયા માટે મેન પાવર એટલે માનવ સંસાધનની જરૂરિયાત. માનવ પાવર કે જે ઇન્ટરનલ ઇનપુટ છે કે જે આંતરિક ભાગ છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો કે જેના દ્વારા તમે સારું એવું મેન્યુફેક્ચરિંગ કરી શકો છો. ઓબ્જેક્ટિવ ઓફ સિલેક્શન, પ્લેસમેન્ટ, ટ્રેનિંગ, કમ્પેન્સેશન એન્ડ યુટિલાઇઝેશન ઓફ મેન પાવર. મેન પાવરનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે કે એનું સિલેક્શન. જ્યારે તમે એની રિક્રુટમેન્ટ કરો છો ત્યારે એની પાસે પૂરતા પ્રમાણમાં કેવી રીતે મશીનરી વર્ક કરવી એનું નોલેજ હોવું જોઈએ. સિલેક્શન કરતી વખતે કેટલું એનું એજ્યુકેશન છે, તમે કયા બેઝ ઉપર એને સિલેક્ટ કરો છો એ સિલેક્શન પ્રોસિજરમાં આવે છે. એના પછી આવે છે પ્લેસમેન્ટ. તમે એને પ્લેસમેન્ટ આપો છો તો અલગ અલગ બ્રાન્ચમાં કયા ડિપાર્ટમેન્ટમાં એની જરૂર છે, એની પાસે કેવી આવડત છે, કેવી સ્કિલ છે, એ પ્રમાણે તમે એને પ્લેસમેન્ટ આપો છો. જો એની પાસે પ્રોડક્શનનું સારું નોલેજ હોય તો તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં એને જોબ આપો છો. જો એની પાસે માર્કેટિંગનું નોલેજ વધારે હોય તો તમે સેલિંગ અને પબ્લિસિટીમાં તમે એને પ્લેસમેન્ટ આપી શકો છો. જ્યારે એની પાસે નોલેજ નથી હોતું ત્યારે તમે એને ટ્રેનિંગ આપવામાં આવે છે. 1 મંથ અથવા 2 મંથની ટ્રેનિંગ દ્વારા એને સ્કિલ્ડ બનાવવામાં આવે છે. એને ટ્રેનિંગ આપી તે લેબર હોય છે કે જે ટ્રેનિંગ આપવાથી સ્કિલ્ડ બને છે. કમ્પેન્સેશન એન્ડ યુટિલાઇઝેશન ઓફ મેન પાવર કે જેના દ્વારા મેન પાવરનો તમે પૂરેપૂરી કાર્યક્ષમતાથી ઉપયોગ કરી શકો છો. મેન્યુફેક્ચરિંગ સર્વિસ. મેન્યુફેક્ચરિંગ સર્વિસ એટલે તમારી પ્રોડક્ટ તૈયાર થાય ત્યારે તમારે શું ધ્યાનમાં લેવાનું હોય છે. મેન્યુફેક્ચર અ પ્રોડક્ટ વિથ કરેક્ટ ક્વોલિટી. કેવી હોવી જોઈએ એની ક્વોલિટી? કરેક્ટ હોવી જોઈએ કે ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરેલું હોવું જોઈએ નહીં. જે તમે ક્વોલિટી મેન્ટેન કરો છો એના દ્વારા તે પ્રોડક્ટની ડિમાન્ડ ફ્યુચરમાં વધે છે. ટુ સી ધ પ્રોડક્ટ ઇઝ મેન્યુફેક્ચર ઇન ધ કરેક્ટ ક્વોલિટી. તમે જે એક્સપેક્ટ કર્યું હતું એના પ્રમાણમાં તે તમારી ક્વોલિટી બની છે કે એના પ્રમાણમાં તમારી પ્રોડક્ટ બને છે કે નહીં એ તમારે જોવાનું રહે છે. ટુ સી ધ પ્રોડક્ટ ઇઝ to see the product is delivered at the right place and time. જોવાનું હોય છે કે પ્રોડક્ટ છે કે એને રાઈટ પ્લેસ જ્યાં જરૂર છે ત્યાં તમે ટાઈમ ટુ ટાઈમ ડિલિવર કરી શકો છો. ઈચ પ્લેસ પર ડિલિવર કરી શકો. રાઈટ ટાઈમ એન્ડ રાઈટ પ્લેસ. જે સમયે એની ડિમાન્ડ હોય છે ત્યારે તમારી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક હોવો જરૂરી છે. જ્યારે ડિમાન્ડ હોય ત્યારે તમે રાઈટ પ્લેસ અને રાઈટ ટાઈમે એને ડિલિવર નથી કરી શકતા તો પ્રોડક્શન પ્રોસેસ પણ અટકી જાય છે અને તમારી માર્કેટમાં વેલ્યુ પણ reputation પણ decrease થાય છે. To see that all the functions are performed at the right price. શું જોવાનું હોય છે કે જે બધા ફંક્શન્સ છે એ રાઈટ પ્રાઇસે થાય છે કે નહીં. તમે પ્રોડક્ટ બનાવી તો કોસ્ટ ઓફ પ્રોડક્શન તમારી જે પડતર કિંમત આવી છે એમાં ઈ પ્રાઇસમાં તમને પોસાય છે કે નહીં. ટુ સી ધેટ ઓલ ધ ફંક્શન્સ આર પરફોર્મ એટ ધ રાઈટ પ્રાઇસ. તમારે ટોટલ રો મટીરિયલ પરચેસ કર્યું, ઇલેક્ટ્રિસિટી યુઝ થઈ, મશીનરીનું વર્ક, એમ્પ્લોઈઝને વેજીસ આપ્યા પછી કેટલા તમારે કોસ્ટ ઓફ પ્રોડક્શન બને છે. એક પ્રોડક્ટને તૈયાર કરતી વખતે તમારે એની કોસ્ટ કેટલી આવે છે, પડતર કેટલી આવે છે, એ પ્રમાણે તમારે એની પ્રાઇસ ડિસાઇડ કરવાની હોય છે કે કેટલી પ્રાઇસ તમે એ પ્રોડક્ટની રાખો છો. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે ઓબ્જેક્ટિવ ઓફ ઓપરેશન મેનેજમેન્ટ.